રામ રામ સીતારામ જય શિકોતેરમાં કેમ છો બધા મજામાં? મારા જેવાને તો હજી મજામાં બહુ નથી, દવા પીને મજા કરીએ છીએ એવું છે. કારણ કે આજે વળી હે ને વિશાખાને સ્કૂલેથી લઈને આવીને તો ધીમો ધીમો વરસાદ ચાલુ હતો ને ઘરે આવીને તો મને વળી ઓલું આ દુખતું હતું ને ચાલુ થઈ ગયું હતું. એટલે વળી પાછી ઓલી કાલવાળી જે દવા હતી ને એ પીધી અને એક આંખમાંથી રૂંગા પડવા માંડે સીધા. એટલે એ દવા પીધી તો પછી દવા પીધા પછી તો તરત કદાચ દુખાવાની જ મને લાગે ગોળી છે. એટલે પછી રામને આજે કીધું કે આજનો દિવસ રાહ જોઈએ, જો સારું થઈ જાય ને તો ભલા, નહીંતર પછી બતાવી આવીએ કોઈક ડૉક્ટરને. અને જો વિશાખાએ હમણાં આજે ઉઠ્યું મમ્મી દીકરી 6 વાગે, પછી હું તો વહેલી 5:30 ઉઠી ગઈ હતી. વિશાખા 6:30 વાગે ઉઠી અને 6:30 વાગ્યા છે. આજે વ્લોગ અત્યારે જ ચાલુ કર્યો છે અને અમે આવ્યું છે ઉપર ટેરેસ ઉપર. હા, ટેરેસ ઉપર આવ્યું છે. ત્યાં હે ને હિંડોળો છે તો ત્યાં મમ્મી દીકરી હિચકીએ છે ને એ બાજુમાં જો વરસાદ અને અત્યારે જો વરસાદ ગાજે છે ને વરસાદ ચાલુ છે ધીમો ધીમો. હવે બધે વરસાદ તો ચાલુ થઈ ગયો છે. જો ખેડૂત માટે બહુ જ ખુશખબરી છે, કારણ કે મજા આવે વરસાદ થઈ જાય એટલે ખેડૂને વાવણી થઈ જાય. એટલે મમ્મીને ફોન કર્યો તો વિશાવાળા, તો એ કે અમારે તો બહુ નથી, થોડો થોડો છે વરસાદી, કે બહુ એટલો નથી. બાકી બીજા આજુબાજુના ગામમાં સારો એવો છે, બગોદર ને બધા કહે છે, પણ વિશાવાળા મમ્મીને ઘરે તો બહુ નથી. હવે ન્યાય સારો એવો થઈ જાય તો પછી વાવણી થઈ જાય. અને આજે તો જો એમને એમ દિવસ ગયો. વિશાખાને સ્કૂલે મોકલી હતી, પછી આવી એને જમાડી પછી સૂઈ ગઈ હતી મમ્મી દીકરી. તો ઉઠ્યું અત્યારે અને બસ આમને આમ દિવસ ચાલુ અને વરસાદ ચાલુ થઈ ગયો છે. તો હવે આપણે આગળ બ્લોગમાં મળીએ. જો આ વરસાદ ચાલુ રાજકોટમાં. કેટલા વાગ્યા? 6:30નો 6:30નો વરસાદ ચાલુ થયો છે રાજકોટમાં. અને અમે મમ્મી દીકરી અગાસી ઉપર આવ્યું છે તો મેં કીધું ચાલો વરસાદ બતાવો. અહીંયા જો એક ઓલું મકાન છે ને એ પાડી નાખ્યું છે અને નવું કરે છે, એટલે ત્યાં જેસીબી પડ્યા છે. પાડીને હવે નવું બનાવશે. કેટલાક દિવસથી પાડે છે ટ્રેક્ટર. અને આમ જો આ રોડ દેખાય. જો અમારે એને એક વ્હાઈટ કબુ આવ્યું. અમારે રોજ આ વ્હાઈટ કબુ આવે. કા કેવું છે? જો કેવું છે જો તો, જો કેવું બેઠું. આ વ્હાઈટ કલરનું રોજ ક્યાંકથી આવે. યા મુડી અને આવે. એમ કે તો ઝાડી આડી છે ને, તું કે તો ઝાડી આડી છે ને એટલે દેખાતું. હા, જારી આડી છે ને એટલે બહુ દેખાતું નથી. બાકી કાળું કાળું થઈ ગયું છે. સવારનું આવું જ છે. તડકો આજે નીકળ્યો જ નથી. સવારનું એમને એમ છે, કપડાં નથી ઉકાણા અને સવારનું આવું ઢાકલું ને ઢાકલું છે. વરસાદ એટલો આજે નથી, એક દી બહુ હતો રાજકોટમાં, પણ ઢાકલું એવું ને એવું છે. જો અત્યારે મેં વિશાખાના નાસ્તા માટે મખાના બનાવું છું. આ છે મખાના અને એમાં થોડુંક ઘી નાખી રેસ્ટ અને થોડીક વાર આમ કરવાનું. આ પોચા હોય ને તો એકદમ ક્રિસ્પી કડક બની જાય ને ત્યાં સુધી હલાવો. તો કીર્તિ, તું કહેતી હોય ને કે મખાના કેવા હોય, આ જોઈ લેજે. કેદીકની ભાભી એમ કે મખાના મને બતાવશે તો કેવા હોય. તો આ છે મખાના. કીધી આ જોવેલી છો, તારા માટે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે. તો વિશાખા હજી સૂતી છે, રામે સૂતા છે ને હું એનો નાસ્તો બનાવું. નાસ્તો બનાવીને પછી એને ઉઠાડીશ, પછી એને નવડાવી સ્કૂલ માટે તૈયાર કરીશ. આજે તો વરસાદ બહુ જ છે, આખી રાત વર્યો તો સ્કૂલે તો મોકલવી છે. એટલે જો વરસાદ બહુ હશે ને તો રામ ગાડીમાં મૂકી આવશે અને ઓછો હશે તો હું એક્ટિવામાં મૂકી આવીશ. પછી રામ ઓફિસે વયા જાય, પછી તો તેડી આવે તો હાલશે, ભીંજાઈ જાઉં તો આવીને મમ્મી દીકરી કપડાં બદલાવીને. જો વિશુને સ્કૂલેથી આવી ગઈ. એક મિનિટ વિશુ સ્કૂલેથી આવી ગઈ અને હવે બેઠી છે જમવા. આજે એને ફૂલ ભૂખ લાગી છે તો હવે જમવા બેસે ને પહેલાં જોઈ શું બોલે છે સાંભળજો.
આજ શું છે વિશુ? ચા બતાવો. જોઈ સ્કૂલેથી શું શું કરી દીધું એને, પણ હરખું એક સેકન્ડ રાખ. કેન્ડી અને ઓલા હાથમાં સ્ટાર વેરી ગુડ. ચલ બેસી જાઓ જમવા. હાલો હાલો બધાય જમવા કે. હલો વારે જમવા ભીંડાનું શાક મગ ભીંડાનું શાક કોને ભાવે? મને કોનું ફેવરિટ? મારું ઓકે ચલો બેસી જાઓ. રામ રામ સીતારામ જય શિકોતેરમાં. કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં ને તમે પણ મજામાં હશો. હવે તો શું કે વરસાદનું વાતાવરણ ચાલુ થઈ ગયું છે. આમ તો વરસાદ 2-3 દિવસથી ચાલુ થઈ ગયો છે રાજકોટમાં. તો રાજકોટમાં નહીં પણ બધે છે. મમ્મીને આજે ફોન કર્યો તો ત્યાં વિશાવાળા પણ છે. તો હવે તો વરસાદ જ આવે એટલે ઘરને બહાર નીકળાતું નથી. તો હમણાં ઘરના જ વિડીયો જોવા મળશે. તો જો હવે હે ને હમણાં જો તૈયાર થઈ ગયા હતા ને બારે જવું હતું ને ત્યાં તો વરસાદ આવ્યો. હવે બારે ન નીકળાનું એટલે વિશાખાને માથામાં તેલ નાખવાનું છે. તો જો એને જો વિશાખાએ 2 ચોટી વારી. આજે ખબર નહીં સવારની એમ કે મમ્મા 2 ચોટી વારી દો ને 2 ચોટી વારી દો ને. તો જોવાની કેવી 2 ચોટી લાગે છે. બધા કોમેન્ટ કરજો વિશાખાની 2 ચોટી કેવી લાગે છે. કેવી લાગે છે વિશુ? મસ્તી તને 2 ચોટી ગમે? કાલે સ્કૂલે 2 ચોટી વારીને જાજે. ઓકે નામ નામ ના એક જ કરવી? 2 નથી વારવી? હે? તો તેલ જો નાખી દીધું છે અને હવે એને હોમવર્ક કરાવી દો. અને હોમવર્ક કરીને એક આજે એ લોકો હે ને આપણે મોબાઈલમાં મોકલે છે કે આજે સ્કૂલમાં આ કરાવ્યું. તો એને પછી હું ઘરે કરાવું. એટલે એને એક રાઇમ્સ છે નવી શીખવાની. તો એ આજે શીખાડું અને હોમવર્ક કરાવી દઉં. તો ચાલો પહેલાં હોમવર્ક ફિનિશ કરીએ અને પછી રાઇમ્સ શીખશું. કા રેડી? ઓકે તો ચલો બાય કરો. કેડી ક જો આજ વિશાખા ને એક નવો સ્કૂલેથી શ્લોક શીખી આવી છે. એ તમને બધાને સંભળાવશે. એ એને બસ 2-3 દિવસથી સ્કૂલેથી શીખાડ્યું છે. તો એ આજે બોલશે. ચલો બોલો. માતૃ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ વેરી ગુડ. આવડી ગયું ને? ગુડ ગર્લ. સ્ટેડી ગો તો ચાલો અમે હવે હોમવર્ક કરવા બેસી ગયા છે અને વિશાખા સ્ટેન્ડિંગ લાઈન કરે છે. અહીંયાથી અહીંયા કરવાની. આ કરી દઉં છું હા હા નીચે પકડ થોડીક પેન્સિલ. બસ મેં નીચે જ હા અહીંયા રેડથી કરવાની. હા વેરી ગુડ. બસ હા બસ. હા એરા સુધી આવવા દે. આમ અહીંયા એરા સુધી. એરા સુધી તો આવવા દે છે હજી અહીંયા આમ આમ આને ભટકાડી દેવાનું. ભટકાડી ચલો કરો. ડોટ ડોટ. ડોટ ડોટ પેન્સિલ નીચે પકડવાની. ધી ભૂલી ગઈ ખાવ ભૂલી ગઈ વેરી ગુડ. જો વિશાખાને પહેલી વાર હોમવર્ક આવ્યું. કા જો આ બીજી પેન બીજી પેન પેન્સિલ નવી પેન્સિલ પેન્સિલ. કા હવે અહીંયા કરો. ચાલો હું કરું છું હા તમારે ખબર છે હું નવી બુક લઈ આવી છે ખબર છે બધાને ખબર છે નથી બધાને ખબર. તું નવી બુક લઈ આવી ને. આમ જો આમ જરાક અમને બતાડો છો જરાક આમ રાખે છે. કા? આમ રાખ. એટલે ઉડે હા આમ રાખ. ઉડે ઉડે ચલો હવે અહીંયા કરો.